આજે પાલનપુરને મળશે વિકાસની નવી ભેટ। પાલનપુરમાં એલિવેટેડ 3 લેગ બ્રિજનું લોકાર્પણ થશે। વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીના હસ્તે થશે લોકાર્પણ। ભારતનો બીજો 3 લેગ એલિવેટેડ બ્રિજ ખુલ્લો મૂકવામાં આવશે। જમીનથી 17 મીટર ઊંચું એલિવેટેડ 3 લેગ બ્રિજ 89.10 કરોડના ખર્ચે બનાવાયો છે। 16,000 મેટ્રિક ટન સિમેન્ટનો બ્રિજ બનાવવા ઉપયોગ, 3600 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરાયો છે। 3 લેગમાં 79 પિલ્લર પર ઊભો કરાયો છે બ્રિજ અને આ બ્રિજનું આજે શંકર ચૌધરીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે। ત્યારે જમીનથી 17 મીટર ઊંચો છે 3 લેગ બ્રિજ, એટલે કે 3 અલગ અલગ દિશામાં જો લોકોને જવું હોય તો આ બ્રિજનો ઉપયોગ કરી શકશે। પાલનપુરને વિકાસની નવી ભેટ મળવા જઈ રહી છે। ખાસ શંકર ચૌધરી તો તેનું લોકાર્પણ કરશે, પરંતુ સાથે કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂત તથા ધારાસભ્ય અનિકેત ઠાકર ના લોકો સહિતના લોકો તેઓ ઉપસ્થિત રહેશે। બીજા નંબરના 3 લેગ એલિવેટેડ બ્રિજને આજે ખુલ્લો મૂકવામાં આવશે। 3600 મેટ્રિક ટન લોખંડનો ઉપયોગ કરવામાં આવ્યો છે। 16,000 મેટ્રિક ટન સિમેન્ટ વપરાયો છે। ટ્રાફિક સમસ્યાના નિરાકરણ સાથે પાલનપુરને સુવિધાયુક્ત મુસાફરીનો પણ લાભ મળશે।